ગામડે ગામડે રખડવું છે ને ટિકિટ બાદ દેવી છે ને પૈસા લઈને ફરાર થવું છે. હા આ એક આલ્યો આવે છે, રાખો ઊભો. એ ભાઈ અહીંયા આવો, અહીંયા કામ છે. બોલો. ટિકિટ શેની? આ તમે ટિકિટ તો જોવો, 500 રૂપિયા ટિકિટનો ભાવ છે. હા. બલૂન, ફોર્ચ્યુનર, સ્કોર્પિયો, 5 લાખ રોકડા, નેનો કાર, બુલેટ, અરે બાપ રે, કેટીએમ. એટલે લાગે 2 કિલો હોનું હોતંગ લાગે. 500 રૂપિયા, આમ તો 500 રૂપિયા લખો ને પાઇક જોર કરતા હોય ને, અને જો લાગી ગયું હોય બલૂન હોયતી કરોડો રૂપિયા લાગે. ઓલી ઉડે ઈ ઘરનું તમારે. કેટલા 500. ચાલો ગામડે બાટું. હાલો ફતેપુર બાટીને આવ્યો. હા ગામડે બલૂન લાગે તો રાખો, લેવા ક્યાં આવવાનું? તમારા ફોન આવી જાય, નંબર આમાં લખી નાખો. આલ્યો તમારું નામ, નંબર બધું લખો. હાલો ફટોફટ. ફોન આવી છે ખરા ને? ફોન તો આવે, નંબર નાખો તો આવે, નકર નો આવે. ટિકિટ તો લાવો. એ આજ તમારી ટિકિટ. એમાં મેં પણ નંબર લઈ. હા એ આમાં આવી જાય. હવે લાવો મને દેખાડો. ગોબરભાઈ મુંગાભાઈ નહીં તો પોપટભાઈ લખ્યું. પોપટભાઈ. પછી નંબર ખાતા છે ને? 99 ટાઈમ નતો ન ખવાનું. એમ મસ્તી ન કરાય ખોટી. મેં બરોબર જ લખ્યા. લાગશે જ ને પાકું. જો કિસ્મત હોય તો લાગે ને, બુલેટ લાગે, સકડી લાગે ને ગમી લાગે. સમજો તમે અહીંયા જ છો ને? અહીંયા જ તો કોઈને લેવી હોય તો કયો. એટલે જ હું આમ ગામમાં જાઉં છું. 1 જ કલાકનો ટાઈમ છે. ફટોફટ. હા ફટોફટ. 4-5 માણસ આ બદલે મોકલું. બરોબર, કાંઈ વાંધો નહીં. મોકલો જલ્દી મોકલો તમારે ડોહો. આ બધું કરીને ભાગવાનું જ છે મારે. ઘણી ટિકિટ ગામડે બેઠ્યું, 7-8 ગામડે બેઠ્યું. પૈસા તો આમ થેલો પહેરીને જ રખડું. ગમે એટલે એવું બજાર વારું ને તો એ બજાર છે ને આ ગોબરીત કરી નાખે. બોલો શું કરું, હું તો થાકી રહું છું. એ શું છે? ટિકિટ લેવી તમારે? ટિકિટ શેની? આમ જોવો, ઓલું કઈ લાગે આમ જો, ખટારા ને બટારા. હોનું હોય લાગે. હોન આ ખોટું છે. એ ખોટું નથી. તો ગામમાં આવ્યો વેસવા, મને કે જો આ બધું લાગે ખાલી 500 રૂપિયા. હા શું? એ ક્યાં વેસી છે? વૈસલી શેરીમાં. હા તો મારે લેવી છે. લેવી હે? હા લઈ એટલી આમ જો લાગી જાય ને તો કામ થઈ જાય. જો મેં લીધી. અને એમાં બલુંગઈ લાગે છે. બધું લાગે, ઓલું ઉડે બલો. હાલ તો હું જાઉં. રાખ તો દેખાય છે એકાદું લાગે. મારા બેટાનો 500 રૂપિયાની બોલો ટિકિટ વેચે છે, અને સાહેબ ડ્રો તો કરતો નથી. આખા ગામમાં ટિકિટો વેચીને મારા બેટાનો એમ કે છે કે હાંજે ડ્રો થશે. હાંજે પછી મારા બેટાનો હાંજે છે બીજા ગામમાં વયો જશે, અને ડ્રો તો કરતો નથી. આજ તો ભેગો થાય ને એટલે મારીને તોડી નાખું. લાભાર્થી ડ્રો કીધો છે. કોઈને લાભ થવો હોય થાય ને, મારે જ થાય છે. ઘણો લાભ કરવો છે આપણે. કરવો ને શું ડ્રો મોરો કરવો. એ લાલા તાર બાપા ક્યાં? તાર બાપા કામે. ઠીક ટિકિટ લેવી. હેલા ઓલો ગોબરો કેતો હતો કે ટિકિટમાં પૈસા ને એવું બધું લાગે. હાસું? પૈસા નહીં, બલૂન ગઈ લાગે. બલૂન. હા ઈ બલૂન. ઈ તો હું કેવાનું ભૂલી જ ગઈ. જો આ ઈ બલૂન. હા તે બોલો, ફોર્ચ્યુનર છે, બલૂન, કોપીઓ બધું લાગે. ટિકિટ ની શું પ્રાઇસ છે? 500 રૂપિયા એક ટિકિટના. 500 રૂપિયા? 500. તો તમે અહીં કેટલી ખરીદી રહેશો? લેવી હોય બોલો, મારે પછી મોડું થાય છે. બધી બાટવાની ટિકિટ. એ મારે છે ને તો 2 ટિકિટ લેવાની છે. એક મારી ઘરવાળાની ને એક મારી. તો હું છે ને પૈસા લેતી આવ. તો ઉતાવ રાખજો. એ હો. હાલો તો જલ્દી જાઓ. બાકી બલૂન મને રાખશે ને? લે તમારા પાઈ ગયો તમને નહીં લાગે ને તમારા ઘરવાળા નહીં લાગે. મુજ તો એક જ કરી ગયું ને. હા એ વાત. આ તો જલ્દી જાઓ. એ હું પૈસા લેતી આવ. બોલો લ્યો, માણાને લગાડી જ દેવું.
આ હું કાંઈ તંબુરો વગાડવાઈ રહ્યો તો માણાને લગાડી જ લેવું છે બધું બલૂન લગાડવું છે બલૂનના તમારા બાપ પાડવા એમ રે કેટલા ઓરડીને મેં કહી દીધું હવે હે ને એક ગામમાં જે કોક દેખાય ને તો કહી જ દેવું સારા મારે એના બલૂન લાગી જાય ગામના ને લાગે તો સારું ન કહેવાય તો મહેમાન લાગે એ આ ટિકિટ ક્યાં લીધી ભાઈ બતાય તો હે હા ટિકિટ આ ગામમાં વેસો આવ્યો હે હા કેટલા લીધી ટિકિટ 500 રૂપિયા અરે આ ધોતવાના ધંધા કરે 500 રૂપિયાની ટિકિટ ન લેવાય ક્યાં છે ઈ? તું તે એ હા કોને કીધું ડ્રોનું નામ દઈને ટિકિટ વેચી જાય ને વયો જાય છે પછી હાંજે એમ કે ને ડ્રો કરવાનો છે હા હાજીનું જ કીધું તે હાંજે બીજા ગામમાં વયો જાય છે પછી ત્યાં ડ્રો બો કરવાનો નથી તો બલૂન ન લાગે હવે બલૂન આ 500 રૂપિયામાં બલૂન લાગી જાય કોઈ દિન તો એક કામ કર તમારા ગામમાં સરપંચ છે ને હા આઈને બોલાવતો જાઉં એને પકડી રાખું આ બધું જ છે ને એ વહેલી શેરી છે આ બધું આ તે કાંઈ વાંધો નહીં હું અહીંયાથી જાજો અહીંયા એક વહેલી શેરી એક આમ પડીશ ઈ તારા 500 રૂપિયા પાછા લઈ લીજે ને કે જાય છે તારા 500 રૂપિયા પાણીમાં બાપ ને અને ગામમાં આવા ટિકિટો વેચો આવે ને ના પાડી દેવાય એને હું સરપંચ ને લેતો આવું આ ગાય કા જાય હું જાઉં હું કેવો ભાઈ જો મારી બહુ કેવી અને હું કેવો સામો વળી ગયો સામો આય એ હું તમને શું કહું છું હા તમારા પાસે પૈસા કેટલા છે પૈસા તો છે કા એમાં એવું છે આપણા ગામમાં છે ને એક ટિકિટ વાળો આવ્યો છે સમજો ટિકિટ વેચે છે અને ડ્રો રાખ્યો છે ડ્રોમાં છે ને બલૂન લાગે ફોર્ચ્યુનર લાગે તો હાલો ને આપણે 2 ટિકિટ લઈ લઈ એક તમારા નામની ને એક મારા નામની કોપીઓ આવે કોપીઓ હા જો એમાં ઇનામમાં તમને લાગશે ને તો કોપીઓ આવે નક્કી નહીં ભાગમાં હોય એ લાગશે હાલો આપણે ટિકિટ વાળો ક્યાં છે હાલો આપણે થઈ ઈ ઓલી શેરીમાં છે હાલો કેટલા લે છે 500 રૂપિયા 500 રૂપિયા 2 ટિકિટના 1000 રૂપિયા 1000 તો મારી પાસે પીડા જ છે તમ તો રાઈ લઈ કઈ કા હાલો મોરલી વાગે ને મારા મન હરે મોરલી વાગે ને મારા મન હરે ટિકિટ બટાઈને પૈસા ગુસ્સામાં આવે ટિકિટ બટાઈને પૈસા ગુસ્સામાં આવે આ ક્યારે આવશે 9000 રૂપિયા હા આવો આવો હાલો 2 ટિકિટો લખું હા એક માં લખો ફૂલી બેન સગન થાય ફૂલી બેન સગન પાય હા હાલો લખી નાખી અને તાર બાપાનું નામ શું છે મને ના યાદ આવતું મારા બાપાનું નામ હા. મારા બાપાનું નામ કાળા હા એ, સગન કાળા લખો એ આ કાલે અમારા ગામમાં આવ્યો દીધો ને તું હે આ કેટલી ટિકિટો વેચી લાય તો ક્યાં હજી નથી બેસી કે લે કેટલા પૈસા એલા કાઢ એ પણ એવું ન કરો આ ટિકિટ માં છે તમને કઈ આપણે ખબર હાંજે ડ્રો હાંજે થઈ જશે એ આમાં છે ને ઇનામ કેવું છે ખબર છે એ ઇનામ કાઈ નથી આ ધૂતો વાળો માણસ છે એ એ આ કે હાંજે ડ્રો થાય છે હા, કે કોપીઓ આવે કે કોપીઓ ફોર્ચ્યુનર પછી શું કહેવાય બલૂન હા એ તમારું હગું કાઈ નો લાગે એમાં એ આ તમારા પૈસા લઈને પછી સાઈન ડ્રો નથી કરવાના આવી રીતે કરીને બધા ગામમાં પૈસા લઈ લે ટિકિટ નથી લેવી માર મૂળ એ ઉભો રે ભાગે ક્યાં ને પોલીસ બોલાવું મોહનિયા તો જુગાન ધંધા કરે આ પૈસા કેટલા હે બધા કાલે અમારા ગામમાં કેટલા ટિકિટ બૂસ મારી જો બોઈસ ક્યાં માર્યું મેં લે હા જેટલી ટિકિટ લીધી અને છે ડ્રો તો તે ગીરો ને કાકા પણ એ હાંજ આવે તે દી કરું ને કેદી કરે હાંજે તો ગામ મૂકીને તો વહી જો પછી તું પછી ગામમાં દેખાણો નહીં ટિકિટ બાટું હે ને બેટી ક્યાં બાટે છે આ ટિકિટ ને તું બાટતો હવે તું હાંજનું ડ્રો કઈને એમ કયો એમ કીધું તું કે હાંજે ડ્રો થશે તે કિલો જ નહીં ડ્રો હાંજે પૈસા નો ભેગા ત્યાર પછી આજ હાંજ નું રાખ્યું એવું તમારા પૈસા આવી જાય તમે જાવાલો તમ તારે હવે છે આવા લપમાં છે પડતા ને આ ખોટી ના હોય બધાય આ છે ને આ નોખા કહેવાય હા. આ બધા લૂંટવા વાળા કેવાય કાતર મેલે લૂંટવા વાળા ની હું લાભાર્થી છે લે હા પછીનો તંબુરાનો બાયુ વાડે સડી નો ટિકિટ લેતા આવે તમે હાલે પૈસા આવે એટલા બાયું નથી સગાવતા લે તું મૂંગો રે પૈસા આવે એટલા કાઢ ને પોલીસ ની ગાડી બોલાવું હોય નથી પૈસા નહીં. ફલવા જાય છો આ ગેર કઈ નું કહેવાય હતા એ તમે લઈ ગયા કેટલા લઈ બીજા ગામના ટિકિટો વેચી ક્યાં પૈસા બધા હેંકરા હે ક્યાં હાંગરા છે કાંઈ ખબર બતાય ને પોલીસ ની ગાડી બોલાવું એ કાંઈ એમ ન દેખાડું લે
પોલીસની ગાડી બોલાવું હું અહીંયા દાખો દી તડકાનો ને ખરા તડકાનો હાથે તમ બાપુ. અડધો ભાગ માં દી જાય નહીં બોલાવું ગાડી લે તો એમાં તમને શું દેવાનું? તો પોલીસની ગાડી બોલાવું રે તમ તારે તો હું લ્યો લે લે. તો ભલે ક્યાં જતો હોય સાઈડ માં જ પાસે પકડી રાખી તમ તારું જવા નહીં દઉં એમણે તને તો સમજીને લઈ લો પણ કેતા નહીં. હા અડધો થાય છે ભાગ 25% 25% ને અડધો બે વાત. હા એમ અને જો આવી રીતે ગામના ને નો લૂંટાય કોઈ તો ગામમાં બધા ગરીબ માણસો હોય પણ ક્યાં તમને એકને લૂંટે આખા ગામમાં? અને આમે રહ્યું ને લૂંટે 500 માં કાંઈ કોઈ નો કાંઈ ખાટું થઈ જાય. એ બિચારા કેવા એમ થાય કે હા અમારે લાગશે હે ભાગી નો જતો ના મારો તો જલ્દી બેહો. હા રે ખડી બે જવાય હાલ જવા દે ક્યાં છે પૈસા તારા જો પછી બધા પૈસા લઈને મારે ઘરમાં દો કઈ નાખો છે ધર્માદો ન કરાય. જાવ દે તું સાનો મારો આઈડી મહેનત કરીને ધર્માદો કરાય. ઈ મારે જે કરવું છે કરી તું જાવ દે આમ રહો 50% માં સેવી દે. હા કાંઈ પણ આમાં છું કોઈ માણસ જાગ્યા ગામ વાળા ને કોઈ મારવા બારવા આવે તો તમારે ફાંસી ના પાડવાના. હા એ હું પાડ દે તમ તાર પણ બીજી વાર છે ટિકિટ વેસો ભરી ના, ગયો હવે નહીં. હવે આ- કેસ કે નાખી પેનો કહેતો કેટલા ભેગા કર્યા ખબર? હા 8.5 કરોડ. 8.5 કરોડ કાંઈ વાંધો ના જાવ દે અને ક્યાં hankiયા ખબર? ક્યાં તમારા ગામ ફતેપુરમાં. ફતેપુરમાં જ છે હાલ જાવ દે તો તમારું ગામ સુધરી ગયું એમ અને તમારું ગામ શું સુધરે? અરે એમ નથી કેતો જો એમાં 4 કરોડ તમારા બીજા મારા. હા